પરંતુ આગળ વધીએ આપણી સાથે અત્યારે બોનન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગર જોડાઈ ગયા છે આજની માર્કેટની રણનીતિ બનાવવા માટે। વિરાટ, સ્વાગત તમારું। અને જો વૈશ્વિક બજારોની અંદર જે આપણને દબાણ આવતું દેખાઈ રહ્યું છે વિવિધ કારણોને લઈને, પછી એ બોન્ડ yieldહોય કે ક્રૂડની અંદર ઉછાળ હોય, તમને લાગે છે કે હજી અહીંયાથી આ આપણને ઘટાડા તરફી જ ચાલ દેખાઈ શકે છે આવનારા દિવસોમાં? વેરી ગુડ મોર્નિંગ નીરજજી। જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે, ઘણી બધી જીઓપોલિટિકલી વસ્તુ અત્યારે આપણને બનતી જોવા મળી રહી છે, જેને કારણે આપણને માર્કેટમાં પણ એક વોલેટાઇલ સેશન્સ બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અત્યારે જે રીતના આપણે જોઈ રહ્યા છે ઓવરઓલ માર્કેટમાં, ગ્લોબલ માર્કેટમાં જે પ્રેશર ક્રિએટ થતું જોવા મળ્યું છે, ક્યાંક ને ક્યાંક ડાઉ જોન્સમાં આપણને કાલે 0.5% વધારાના ઘટાડા સાથેનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે। નાસ્ડેકમાં પણ આપણને નિયરલી 0.32% કરેક્શન, S&P 500માં 0.5% વધારાનું કરેક્શન, તો જે દર્શાવી રહ્યું છે કે હાયર લેવલ્સથી ક્યાંક ને ક્યાંક આપણને પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે યુએસ માર્કેટમાં। પોસિબલી જે કરંટ લેવલ્સ છે એ ઝાડામાં થોડા ઇમ્પોર્ટન્ટ રહેશે, અગર જો એના નીચે આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો માઇન્યુટ કરેક્શન આપણે યુએસ માર્કેટમાં આવતું જોવા મળી શકે છે। જો લેવલ સ્પેસિફિક વાત કરીએ તો ડાઉ જોન્સમાં 53,300ની આસપાસના લેવલ્સ છે જે ક્રુશિયલ સપોર્ટની જેમ સર્વ થવા જોઈએ। નેસ્ડેકની વાત કરીએ તો 26,200ની આસપાસના લેવલ છે જે બહુ સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે છે। S&P 500ની અગર જો આપણે વાત કરીએ તો નીચેની સાઈડ પર 7,650ની આસપાસના લેવલ્સ પાસે એક બેઝ બધું જોવા મળી રહ્યું છે। તો જો અગર આ લેવલ્સ બ્રીચ થાય છે તો કદાચ યુએસ માર્કેટમાં પણ આપણને સારું એવું પ્રેશર આવતું જોવા મળી શકે છે। યુરોપિયન માર્કેટમાં પણ આપણને કાલના દિવસમાં ઘટાડા સાથેનો સેશન બનતું જોવા મળ્યું, જ્યાં આપણે ત્રણ ઇન્ડાઇસીસ FTSE, CAC અને ડેક્સમાં આપણે ઘટાડો જોયો હતો। CACમાં 0.5%થી વધારાનો ઘટાડો, ડેક્સ અને FTSEમાં પણ આપણને એક ડિસેન્ટ ઘટાડા સાથેનું ક્લોઝિંગ બનતું જોવા મળ્યું છે। એશિયન માર્કેટમાં થોડું પ્રેશર આપણને વધતું જોવા મળી રહ્યું છે, પર્ટિક્યુલર ઇન્ડેક્સ કોકોક ઇન્ડેક્સીસમાં અગર વાત કરીએ, નીકે આપણને 0.5%થી વધારાના ઘટાડા સાથે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે। સ્ટ્રેટ ટાઈમમાં 1%થી વધારાનો ઘટાડો, 0.5%થી વધારાનો ઘટાડો આપણને હેન્ડસેકમાં બનતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગિફ્ટ નિફ્ટી પણ આપણને ક્યાંક ને ક્યાંક એક નેગેટિવિટી ઇન્ડિકેટ કરી રહ્યું છે, જ્યાં 0.31%ના કરેક્શન સાથે અહીંયા પણ આપણે કામકાજ જોઈ રહ્યા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ બી આપણને કદાચ એક નેગેટિવ નોટ પર ઓપન થતા જોવા મળી શકે। એની વિશે અત્યારે આપણને ઇન્ડિયન માર્કેટ ઘણા ક્રુશિયલ સપોર્ટમાં પાસે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે। તો જો અગર અહીંયાથી આ સેલિંગ પ્રેશર નેગેટિવિટી ઓપન થતી જોવા મળે અને સેલિંગ પ્રેશર આપણને યથાવત રહેતું જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન ઇક્વિટીઝમાં પણ આપણને સારું એવું પ્રેશર વધતું જોવા મળી શકે છે। તો ગ્લોબલ સંકેતોના લીધે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ સંકેતો બની રહ્યા છે ઓવરઓલ માર્કેટના માટે। તો પોસિબલી ઇન્ડિયન માર્કેટ બી થોડું પ્રેશરમાં આપણને આજના દિવસમાં રહેતું જોવા મળી શકે છે। એટલે જો અહીંયાથી ખાસ કરીને આજે એક પ્રેશરના તો આપણને સંકેતો બની રહ્યા છે, અને જે સંકેતો ખાસ કરીને આપણને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે એવા જ સંકેતો જુઓ આપણને FIS તરફથી પણ આજે થોડાક દબાણના જ છે, કારણ કે આજના દિવસે જો ગઈકાલની જો તમે ચાલ જોશો તો કેશ માર્કેટની અંદર ફરી આપણને એક મોટી વેચવાલી આવતી જોવા મળી, લગભગ 2500 કરોડની આજુબાજુની વેચવાલી FIS દ્વારા ગઈકાલે થઈ। જોકે DIનો સપોર્ટ હતો, લગભગ 5,000 કરોડની ખરીદદારી તમને સ્થાનિક રોકાણકારો દ્વારા જોવા મળી, એટલે એ એક પોઝિટિવ અહીંયાથી આપણે ખાસ કરીને લેવું જોઈએ। પરંતુ જ્યારે તમે FNOના આંકડા જુઓ છો ત્યારે ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જુઓ 785 કરોડની વેચવાલી તેમણે કરી છે, ઇન્ડેક્સ ઓપ્શનની અંદર લગભગ 8,423 કરોડની ખરીદારી છે। પરંતુ અહીંયા પણ આ જે ખરીદારી છે શોર્ટ સાઇડની વધારે છે। સ્ટોક ફ્યુચર્સ તમને 147 કરોડ પોઝિટિવ છે અને સ્ટોક ઓપ્શનની અંદર 429 કરોડની વેચવાલી જોવા મળી રહી છે। હવે જો તમે ફ્યુચર્સમાં પણ ખાસ કરીને નિફ્ટી અને બેંક નિફ્ટીના ફ્યુચર્સની વાત કરશો તો બંનેની અંદર વેચવાલી છે। નિફ્ટી ફ્યુચર્સ લગભગ 655 કરોડની વેચવાલી આપણને ગઈકાલે જોવા મળી, તો બેંક નિફ્ટી ફ્યુચર્સની અંદર પણ 128 કરોડની વેચવાલી ગઈકાલના દિવસે રહી છે। અને આ બધાની વચ્ચે જે લોંગ શોર્ટ રેશિયો છે એ ઘણો મહત્વનો, કારણ કે જો ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર પણ જે લોંગ પોઝિશનો હતી તે આપણને ઓછી થતી જોવા મળી છે। લોંગ કોન્ટ્રાક્ટ 238 જેટલા કપાયા, સામે શોર્ટ સાઇડ પરના 4651 જેટલા એડ થયા, એટલે નેટ એક ઘટાડાના જ સંકેતો આ આંકડા પણ આપણને આપી રહ્યા છે। તો આજે શોર્ટની પોઝિશન બની છે, ખાસ કરીને તમને લાગે છે કે અહીંથી સ્ટ્રક્ચરલી કદાચ આપણને થોડુંક વેચવાલી તરફનો કારોબાર આગળ વધતો જોવા મળી શકે આવનારા સેશનમાં, વિરાટજી? જી બિલકુલ નીરજજી, જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક ડેટાસ પણ હવે આપણને થોડા નેગેટિવ સાઈડ પર શિફ્ટ થતા જોવા મળી રહ્યા છે। જે રીતે તમે પણ જણાવ્યું કે કેશ માર્કેટમાં આપણને 2,535 કરોડની આસપાસનું સેલિંગ આવતું જોવા મળ્યું છે FI9 થી। ડેફિનેટલી DIનો સપોર્ટ આપણને બધો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે FIનો ફ્લો છે એ ફરીથી આપણને નેગેટિવ સાઈડ પર શિફ્ટ થતો જોવા મળી રહ્યો છે। હમણાં વચ્ચે આપણે ફિગર્સ જોયા હતા કે જે આપણને માઇન્યુટ લેવલ પર બાઇંગ બધું જોવા મળ્યું હતું, ક્યાંક ને ક્યાંક એના પછી ફરીથી હવે ઘટાડા તરફે આપણને મૂવમેન્ટ બનતી જોવા મળી રહી છે FIIની।
સ્પેસિફિકલી કેશ સેગમેન્ટમાં. અગર જો ડેરિવેટિવની જ વાત કરીએ તો કાલના સેશનમાં આપણને 4,889 કોન્ટ્રાક્ટ આપણને ઇન્ડેક્સ ફ્યુચરમાં શોર્ટ થતા જોવા મળ્યા છે, જે ટોટલ પોઝિશન બનાવી રહ્યું છે 1,82,587 કોન્ટ્રાક્ટ. એ લોકોની ઓપન પોઝિશન છે ટોટલ, જે શોર્ટ સાઈડ પર આપણને બધી જોવા મળી રહી છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. કાલના દિવસમાં આપણને કોલ સાઈડ પર થોડું બાઇંગ બંધ જોવા મળ્યું છે, જ્યાં 48,120 કોન્ટ્રાક્ટ આપણને ઇન્ડેક્સ કોલમાં લોંગ થતા જોવા મળ્યા છે, પરંતુ જેની સામે પુટ પણ લોંગ થતા જોવા મળ્યા છે 5,279 કોન્ટ્રાક્ટ એટલું. તો હવે વસ્તુ એવી રહી છે કે ક્યાંક ને ક્યાંક હેજ પોઝિશન બનતી જોવા મળી રહી હતી. હેજ પોઝિશનની સાથે સાથે થોડુંક દબાણ તરફી કારોબાર આપણને એટલા માટે બનતું જોવા મળી છે કારણ કે સ્ટોક સ્પેસિફિક થોડીક નેગેટિવિટી બનતી જોવા મળી રહી છે. 3,707 કોન્ટ્રાક્ટ આપણને ફ્યુચરમાં લોંગ થતા જોવા મળ્યા છે, પરંતુ કોલ રાઇટ થતું જોવા મળી રહ્યું છે 8,639 કોન્ટ્રાક્ટ આપણને કોલમાં રાઇટ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે પુટમાં પણ લોંગ થયું છે 142 કોન્ટ્રાક્ટનું. તો જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક જે સેન્ટિમેન્ટ્સ છે, જે સ્માર્ટ મની છે, એમના એન્ડથી પણ બહુ સારો સપોર્ટ બનતો જોવા નથી મળી રહ્યો. મોરલેસ એ લોકોની હેજ પોઝિશન ક્રિએટ થતી જોવા મળી રહી છે. અદરવાઇઝ એ લોકોની પોઝિશન જે છે એ નેગેટિવ સાઇડ પર બનતી જોવા મળી રહી છે. તો પોસિબલ છે કે આપણને આવતા દિવસોમાં ઇન્ડેક્સમાં હાયર લેવલ્સ પર થોડું પ્રેશર આપણને બનતું જોવા મળી શકે. તો જે રીતના અત્યારના આપણને ગ્લોબલ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે, જે રીતના આપણને સ્માર્ટ મનીનો ફ્લો બનતો જોવા મળી રહ્યો છે, એ રીતના જોતા લાગી રહ્યું છે કે કદાચ આપણને ઇન્ડિયન ઇક્વિટીઝ પણ થોડું પ્રેશરમાં કારોબાર કરતું હોય એવું દેખાઈ શકે છે વિધિન 2-3 ડેઝ. એટલે જો અહીંયાથી ખાસ કરીને થોડુંક પ્રેશરની અંદર કામકાજ થાય એવી તો અપેક્ષા છે. અને એટલા માટે પણ આ મહત્વનું કે આપણે છેલ્લા ઘણા દિવસથી વિરાટજી જોઈ રહ્યા છીએ. જો આપણે નિફ્ટીની ચાલ પણ જોઈએ ને તો જ્યારથી આ ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ 3 ઓગસ્ટે, એ દિવસે જે આપણને હાઈ બનતો દેખાયો હતો એ જો 24,774નો હતો. ત્યાંથી આપણે ચાર્ટ જોઈએ છે તો જુઓ રોજ નિફ્ટીનો જે હાઈ છે એ ઘટતો દેખાયો છે. લોઅર હાઈ આપણને બનતા દેખાયા છે ચાર્ટ પર. ઇવન ખાલી એક દિવસને છોડી દઈએ તો લોઅર લો પણ બન્યા છે. હવે છેલ્લા 6 દિવસની જ આપણે વાત કરીએ તો જુઓ 10મી ઓગસ્ટે જે 24,621નો હાઈ બન્યો હતો, ત્યાર પછી નિફ્ટી બીજા દિવસે આપણને એ હાઈ જે છે એ ક્રોસ કરતું નથી દેખાતી. જુઓ 10 ઓગસ્ટથી લઈને 17 ઓગસ્ટ સુધીના દિવસના ઉચ્ચતમ સ્તર પણ તમે જોશો તો તમને સમજાશે કે કઈ રીતે ખાસ કરીને આપણને લોઅર હાઈ બનતા દેખાઈ રહ્યા છે ચાર્ટ પર. તો આ સંકેત તો છે આપણને ઘટાડા તરફીના, પણ મહત્વની વાત એ છે કે આ લોઅર હાઈ બન્યા પછી પણ આપણને કોઈ એવો મોટો ઘટાડો આવતો નથી દેખાયો. જે મહત્વના સપોર્ટ છે એને જાળવી રાખવામાં આજ સુધી તો સફળ રહ્યું છે નિફ્ટી. પણ તમને લાગે છે કે અહીંથી કદાચ હવે 2-3 દિવસ થોડાક વધારે ક્રુશિયલ રહેવાના છે નિફ્ટી માટે વિરાટજી? અને ખાસ કરીને આજની જે એક્સપાયરી છે એના માટે શું ધ્યાનમાં રાખવું? તો જે રીતે તમે પણ જણાવ્યું નીરજજી કે આપણે 10 તારીખથી લઈને કન્ટિન્યુઅસલી ઘટાડો જોઈ રહ્યા છે. તો અગર જો આપણે આને આરડી ચાર્ટ પર ડિસ્કસ કરીએ નિફ્ટીને, તો કંઈક ને કંઈક લોઅર હાઈ લોઅરનો ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી છે, જે હાયર લેવલથી સારું એવું પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. ડાઉનવર્ડ મૂવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે કંઈક ને કંઈક બેરિશ સેન્ટિમેન્ટ આપણને રિસન્ટ ટાઈમ ફ્રેમ પર વધતા જોવા મળી રહ્યા છે. જો ઘટાડો એટલો એક્સટેન્સિવ નથી, પણ તો બી આપણને જે 200 દિવસની એક્સપિરેશન મૂલ્ય છે એની નીચેનું કામકાજ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે. 2 થી 3 વખત પ્રયત્ન થતા જોવા મળ્યા છે એ લેવલ્સ સરપાસ કરવાના, પરંતુ કંઈક ને કંઈક ઇન્ડેક્સ એના નીચે આપણને ક્લોઝ આપતું જોવા મળી રહ્યું છે. તો ચાન્સીસ છે કે અહીંયાથી આપણને થોડું પ્રેશર યથાવત રહેતું જોવા મળી શકે. 24,200 સાયકોલોજીકલી એક સારો એવો સપોર્ટ છે નિફ્ટી માટે, જે આપણને સર્વ થતો જોવા મળી શકે. પરંતુ જો 24,200ના લેવલ બ્રીચ થયા છે અને નીચે આપણને સસ્ટેન થતું જોવા મળે, ત્યાં 50 દિવસની એક્સપિરેશન મૂલ્ય પણ પ્લેસ છે, તો કદાચિત ઘટાડો આપણને વધતો જોવા મળી શકે. 24,000 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. હાલમાં અત્યારના અગર જોવા જઈએ તો નિફ્ટી રાઇઝિંગ વેજ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ કરી રહી છે ડેલી પેરામીટર્સ પર, જેનો લોઅર બેન્ડ બનતું જોવા મળી રહ્યું છે 24,000ના લેવલ્સ પાસે. તો જો અગર અહીંયાથી 24,000નો લેવલ બ્રીચ થાય છે તો અહીંયા ઘટાડો આપણને હજી વધતો જોવા મળી શકે છે નિફ્ટી સ્પેસિફિક જોવા જઈએ તો. ઓન ધી અધર સાઇડ 24,350 થી લઈને 24,400ના લેવલ્સ છે, જે ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. જો 24,400ની ઉપરના લેવલ્સ આપણને આવતા જોવા મળે તો ક્યાંક ને ક્યાંક બાઉન્સ એક્સપેક્ટ કરી શકાય છે. 24,500 સુધીના લેવલ્સ તમને નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. 24,500 પણ સાયકોલોજીકલી ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ક્યાંક ને ક્યાંક આ જ પર્ટિક્યુલર લેવલ્સ પર સારા એવા કોલ રાઇટર્સની પોઝિશન પણ આપણને બનતી જોવા મળી રહી છે, જો દર્શાવી રહ્યું છે કે 24,500નો લેવલ એક ક્રુશિયલ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે છે. તો જ્યાં સુધી 24,500ના લેવલને સરપાસ નથી કરતું ત્યાં સુધી આઉટલુક તમે અહીંયા ફ્લેટ ટુ નેગેટિવ રાખી શકો છો. નીચેની સાઈડ પર 24,200 એક ઇમિડિયેટ સપોર્ટ છે. જો 24,200ના લેવલ્સ બ્રીચ થાય તો 24,000 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે ઓવરઓલ આઉટલુક એક ફ્લેટ ટુ નેગેટિવ રાખીને ચાલવાની સલાહ રહેશે.
ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક રાખો. 24,200 બ્રેક થાય તો ઘટાડો વધતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ઉપરમાં 24,500ની ઉપરના લેવલને ધ્યાનમાં રાખજો. એક ક્વિકલી બેંક નિફ્ટી પણ જાણી લઈએ, કારણ કે અહીંયા પણ જુઓ છેલ્લા 2-4 દિવસથી આપણને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે એક સારા એવા સપોર્ટ બનતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે એક સારી શરૂઆતમાં ઘટાડો, ત્યાંથી રિકવરી, પરંતુ દિવસના અંતે ફ્લેટ બંધ થતો જોવા મળ્યો. તો શું ધ્યાન રાખવું બેંક નિફ્ટી માટે? તો બેંક નિફ્ટી અગર જોઈએ તો ઓગસ્ટ સ્ટાર્ટ થયું ત્યારથી લઈને ટિલ ડેટ સુધીમાં આપણે એક સીમિત રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં 57,000ના લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળ્યા છે. એની સામે 58,000ના લેવલ્સ એક બેક ટુ બેક હર્ડલની જેમ સર્વ થતા જોવા મળ્યા. તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી એક સીમિત રેન્જની અંદર આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે, 57,000થી લઈને 58,000 વચ્ચેનું. જો અહીંયાથી આ રેન્જનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આવે છે, એની કન્ફર્મેશન આપશે રિગાર્ડિંગ ધ ફર્ધર મોમેન્ટમ. કારણ કે જો અગર 58,000ના લેવલ સરપાસ થાય છે તો ઉપરમાં 58,500 થી લઈને 59,000 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. ઓન ધી અધર સાઇડ અગર જો 57,000ના લેવલ્સ બ્રીચ થાય છે તો નીચેમાં 56,500 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે, જ્યાં 200 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પ્લેસ છે. બેક ટુ બેક એક રિસ્પેક્ટ આપતું જોવા મળી રહ્યું છે 200 ડે EMA. તો પોસિબલી અહીંયાથી 56,600 એક ક્રુશિયલ સપોર્ટ માર્કની જેમ સર્વ થતો જોવા મળી શકે. પરંતુ જો અગર 57,000ના લેવલ્સ બ્રીચ થાય છે તો જ આપણને નીચેના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે. અધરવાઇઝ એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ આપણને બનતી જોવા મળે. અગર જો 58,000ના લેવલ સરપાસ થાય છે તો એક પોઝિટિવિટી પણ તમે બેંક નિફ્ટીમાં ઓબ્ઝર્વ કરી શકો છો. તો જ્યાં નિફ્ટીમાં આપણો આઉટલુક ફ્લેટ ટુ નેગેટિવ છે, એની સામે બેંક નિફ્ટીમાં મને ફ્લેટ ટુ પોઝિટિવ આઉટલુક સાથે કામકાજ કરવું એવી મારી રિકમેન્ડેશન રહેશે. એટલે જો ખાસ કરીને અહીંયાથી બેંક નિફ્ટીમાં એક પોઝિટિવ આઉટલુક સાથે કામકાજ કરવું. 57,000થી લઈને 58,000ની રેન્જને ધ્યાનમાં રાખજો, અને આ રેન્જ તૂટે છે તો પછી આપણને એક એ તરફની મોમેન્ટમ જોવા મળશે, એટલે એના પર ફોકસ રાખીશું. ઓન ધ નોટ, વિરાટજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. જતાં પહેલાં તમારા પાસેથી એક ટ્રેડિંગ કોલ્સ પણ જાણવા છે, તો આજે કયા સ્ટોક્સ તમે ફોકસમાં રાખશો? સો મારા તરફથી 2 ટ્રેડિંગ કોલ છે જે મારા ધ્યાનમાં આવી રહ્યા છે. એક છે નિપોન લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ, જ્યાં આપણને કાલના દિવસમાં સારો એવો ઉછાળો બનતો જોવા મળ્યો. નિયરલી 3% ઉછાળા સાથે આપણને ક્લોઝ થતો જોવા મળ્યું છે. મિડ પોઈન્ટ પાસે RSI પર સપોર્ટ લઈને તેના પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતો જોવા મળી રહ્યો છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને પોઝિટિવિટી ઇન્ટેક્ટેડ રહેતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને બનતો જોવા મળી રહ્યો છે 1150ની આસપાસના લેવલ્સ પાસે. ઉપરમાં 1300 સુધીના ટાર્ગેટ તમને નિપોન લાઈફ ઇન્ડિયામાં બનતા જોવા મળી શકે. તો 1150નો સ્ટોપ લોસ, ઉપરમાં 1300ના ટાર્ગેટ માટે તમે નિપોન લાઈફ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને કામકાજ કરી શકો છો. સેકન્ડ કાઉન્ટર જે છે એ છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રી. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીને અગર જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક ડાઉનલોડ મૂવિંગ ચેનલની અંદર કામકાજ કરતું જોવા મળ્યું હતું. ડાઉનલોડ મૂવિંગ ટ્રેન્ડ લાઇનની અંદર કામકાજ કરતું જોવા મળી રહ્યું હતું. એનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બનતું જોવા મળ્યું છે સારા વોલ્યુમ સાથે. તો પોસિબલ છે કે અહીંયા પણ આપણને પોઝિટિવિટી સારી એવી બનતી જોવા મળી શકે. ત્યાં નીચેની સાઈડ પર 3,500 એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળે. ઉપરની સાઈડ પર 3,800 સુધીના લેવલ તમને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીમાં આવતા જોવા મળી શકે. તો 3,800ના ટાર્ગેટ વાળી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી બાય કરીને ચાલવાની સલાહ રહેશે, વિથ ધ સ્ટોપ લોસ ઓફ 3,500. એટલે જુઓ, નેમ ઇન્ડિયા 1150 સ્ટોપ લોસ, 1300ના લક્ષ્યાંક, અને એટલે એના પર ધ્યાન રાખજો. અને બીજું છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, 3500નો સ્ટોપ લોસ, 3,500ના લક્ષ્યાંક, એટલે આ બંને પર એક ફોકસ રાખવાનો છે. એ સાથે જ વિરાટજી, આપની રજા લેવાનો સમય, જે પણ કોઈ ચર્ચા કરી અંગેના ડિસ્ક્લોઝર આપના. આપણે જે સ્ટોકની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે અમારી પર્સનલ પોઝિશન કોઈમાં પણ નથી, પરંતુ ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોવાથી ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર વિરાટજી, આજના દિવસે અમારી સાથે જોડાયા. ઇન ડિટેલ આ બધી આજની રણનીતિ પર ખાસ ચર્ચા કરી એના માટે.